છોટાઉદેપુર જિલ્લામાં નળ સે જલ યોજના માત્ર કાગળ ઉપર કેટલાક ગામો એવા છે કે જ્યાં નળ તો લાગ્યા પણ પાણી નથી આવતું, જ્યારે કેટલાક ગામોમાં હજુ સુધી નળ નથી લાગ્યા। છોટાઉદેપુર જિલ્લાના ભોરદા ગામની વસ્તી 5000ની આસપાસની છે। ગામના કેટલાક સ્થળોએ નળ લગાવાયા છે પણ 8 દિવસ સુધી નળમાંથી પાણીનું ટીપું પણ નથી આવ્યું। હેન્ડપંપ બગડેલા હોવાથી નળ વાટે પાણી નથી આવતું। ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે નળ સે જલ યોજના હેઠળ જ્યારે નળ લગાવવામાં આવ્યા ત્યારે પાણીની સમસ્યા દૂર થાય તેવો દાવો કરાયો હતો, પરંતુ 4 વર્ષ બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર છે। નળ વાટે પાણી આવતું નથી પરંતુ વેરો તો વસૂલાય છે। સમગ્ર મામલે પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેરનું કહેવું છે કે 3 વર્ષ પહેલા કામગીરી કરવામાં આવી હતી। જો કોઈ સમસ્યા હશે તો ગ્રામ પંચાયત સાથે ચર્ચા કરી કાર્યવાહી કરાશે। આ 4 વર્ષ થઈ ગયા ત્યાં સુધી અમને ટીપું પાણી મળ્યું નથી આજ સુધીનું। એટલે અમારે જે કહે છે કે ઉપર કે તમારે પાણી આવી ગયું તો વેરો ચાલુ થઈ ગયો। વેરો ચાલુ થઈ ગયો એ વાત બરાબર છે, પણ એમાં અમને પાણી તો ટીપું મળતું નથી। અમારા ભોરદા ગામમાં પાણી નથી આવતું। આ ચકલી તૂટી ગયું છે અને અમારે પાણીની જરૂર પડે ત્યારે અમે કોઈ પાણી ચાલુ કરેલું તે જગ્યાએ જે અજવાળું થાય તો ત્યાં અમે જોઈને પાણી લાવીએ છીએ, એ કરીએ છીએ। અને આ નળોના ચકલીઓને બધી ચાલુ કરે છે, તૂટીને બધી ભંગાર પડી છે। પાણી કોઈ દિવસ ચાલુ નહીં કર્યું અહીંયા। દરેક ઘરની આગળ નળ લગાવેલા છે, પરંતુ એ એકેય નળમાં પાણી આવતું નથી। જો અમે ચૂંટાયેલા સભ્ય તરીકે અમે લોકો અમને રજૂઆત કરે છે કે અમને પાણી જોઈએ છે, પણ આ જે નળ સે જલ યોજના છે એ આખો આ લાઈન ખાઈ ગયા કોન્ટ્રાક્ટરો, તો પછી અમે લોકોને કેવી રીતે પાણી પહોંચાડીએ? ભોરદા ગામને નળ સે જલ અંતર્ગત બોર આધારિત યોજના બનાવીને 3 વર્ષ પહેલાં આપણે યોજના પૂર્ણ કરીને હેન્ડઓવર કરી હતી અને હાલ એને કાયમી સોર્સ માટે લેવાટ જૂથ યોજના મારફત પણ આપણે એને કનેક્શન આપ્યું છે। કોઈ એના અંદર સમસ્યા હશે તો અમારા ડિપાર્ટમેન્ટ મારફત અમે એમને ચેક કરાવી અને પાણી કાર્યરત થાય એવા પ્રયાસો અમે કરશું પંચાયતના